રાજકોટમાં આગામી વિધાનસભા ચૂંટણીને લક્ષ્યમાં રાખી કોંગ્રેસે સંગઠન મજબૂત કરવા સૌરાષ્ટ્ર ઝોનની સમીક્ષા બેઠક યોજી। આ બેઠકમાં પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિપક્ષી નેતા તુષાર ચૌધરી સહિતના અગ્રણીઓ હાજર રહ્યા। બેઠક બાદ મુકુલ વાસનિકે ભાજપ સરકાર પર સત્તાના દુરુપયોગનો ગંભીર આક્ષેપ કરતા કહ્યું, ગુજરાતમાં ભાજપ નહીં પણ સરકાર પોતે ચૂંટણી લડે છે। તેમણે કેન્દ્ર સરકાર પર ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન આપી મુશ્કેલીમાં મૂકવાનો પણ આરોપ લગાવ્યો। વધુમાં રામ મંદિર મામલે પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે જો મંદિર નિર્માણનો શ્રેય વડાપ્રધાન લેતા હોય તો દાન ચોરીની જવાબદારી પણ નક્કી કરી મોટા નેતાઓ સામે કાર્યવાही થવી જોઈએ। के लिए समान अवसर लोकतंत्र में ये बुनियादी बात होनी चाहिए। यहां पर उस तरह की व्यवस्था नहीं है। यहां पर भारतीय जनता पार्टी चुनाव नहीं लड़ती। अगर कोई ये समझता है कि भारतीय जनता पार्टी के साथ भारतीय राष्ट्रीय कांग्रेस का मुकाबला था तो ये सही नहीं है।